મ્યુનિસિપલ કોર્પોરેશન બાકી મિલકત વેરા નહીં ભરનાર લોકોને કોમર્શિયલ મિલકતો સીલ કરવાનું શરૂ કર્યું છે, જે અંતર્ગત એક જ દિવસમાં પાલિકાએ સપાટો બોલાવ્યો હતો। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વર્ષ 2024-25ના બજેટમાં મિલકત વેરાની આવક 724 કરોડ થવાનો અંદાજ મૂક્યો છે, જે માટે એડવાન્સ વેરા મિલકત ભરનાર ધારકને 10% રિબેટ આપવાની યોજના પણ અમલમાં મૂકી છે, જેને લઈને ગ્રાહકો લાભ લેતા વીએમસીને 200 કરોડની આવક થઈ છે। ત્યારબાદ રહેણાંક અને કોમર્શિયલ વેરા બિલ પર 80% વ્યાજ માફીની યોજના પણ હાલ ચાલી રહી છે। તેમ છતાં અનેક મિલકત ધારકો બાકી વેરો ભરતા નથી। થોડા દિવસ પહેલાં જ વેરો ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને હવે પાલિકાએ વેરો ન ભરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ વોર્ડ નંબર 7માં 2 દિવસમાં 25થી વધુ મિલકતો સીલ કરવામાં આવી છે અને તમામ મિલકતોને વેરો ભરવાની સૂચના આપવામાં આવી છે। ગઈકાલથી ઉપરી મળેલ સૂચના અન્વયે ગઈકાલથી કાર્યવાહી જેઓના પાછલા પૈસા બાકી છે ઘણા વર્ષોના, તેઓને સ્કીમની જાણકારી બી મળે અને તેઓને સીલ મારીને લાભ લઈ શકે એવી કાર્યવાહી ચાલુ છે। ગઈકાલે લગભગ અમારી વોર્ડમાંથી 12 સીલ માર્યા હતા અને આજે પણ કાર્યવાહી ચાલુ છે, જેમાં લગભગ 15 સીલ મારવાની કાર્યવાહી પૂર્ણ કરેલી। લોકોને મેસેજ એ છે કે ઘણા વર્ષોથી બાકી છે। હાલમાં કોર્પોરેશન દ્વારા રિબેટ યોજનાનો લાભ આપવામાં આવી રહ્યો છે। વ્યાજ પેટે 80% જેવી રકમ માફ છે, તો પ્રચાર થાય અને લોકોને આ લાભ મળી રહે તે હેતુથી પણ આ કાર્યવાહી ચાલી રહી છે। કામગીરી કન્ટિન્યુ ચાલશે। ટાર્ગેટ એચીવ કરવા માટેનો આ કાયદેસરની કાર્યવાહી ચાલી રહી છે।